આજે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી એનાથી થોડી આગળની વાત કરીશું. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું જે મૂળ કારણ એટલે કે ખર્ચ તફાવત અને એના આધારે પ્રોફેસર ડેવિડ રિકાર્ડોએ જે તુલનાત્મક ખર્ચ તફાવતના આધારે જે વાત કરી હતી કે ખર્ચ તફાવતને કારણે વ્યાપાર ઉદ્ભવે છે એની ચર્ચા કરી હતી. આજે એનાથી આગળ વધી અને હેક્સર-ઓહલિન થિયરમ એન્ડ ઇટ્સ એક્સટેન્શન, પણ એ હેક્સર-ઓહલિન થિયરમ અને એને કારણે જે બીજા થિયરમ ડેવલપ થયા એના પર આપણે કોન્સન્ટ્રેટ થઈએ. તો એચઓ થિયરી, એને શોર્ટમાં આપણે હેક્સર અને ઓહલિન, એને શોર્ટમાં એચઓ થિયરી કહીશું. તો એ સ્વીડિશ ઇકોનોમિસ્ટ એલી હેક્સર એન્ડ બર્ટાઇલ ઓહલિન, તો એમણે આ કન્સેપ્ટ કે સાધન તફાવતના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સર્જન થાય છે એની વાત કંઈક અહીંયા કરી છે. Now in this model, trade between different countries is caused due to differences in relative factor endowments of those countries. એટલે કે બંને દેશોના સાપેક્ષ સાધન પ્રમાણ તફાવતના આધારે વ્યાપારનું સર્જન થાય છે એવી વાત કે હેક્સર-ઓહલિન સાધન તફાવતની વાત. હવે જ્યારે સાધન તફાવતની વાત આવે ત્યારે એ બે બાબતમાં કે સાધન માંગ તફાવત, પુરવઠા તફાવત અથવા તો સાધન કિંમત તફાવત, એ દ્રષ્ટિકોણથી ફેક્ટર પ્રપોર્શન એ બંને સાધનો મૂડી અને શ્રમના બંને દેશોના ગુણોત્તર પ્રમાણના આધારે નક્કી કરવાનું થાય. So there are four main theorems in HO model. Hekscher-Ohlin theorem. Number 2 is Stolper-Samuelson theorem. Number 3 is factor price equalization theorem. And number 4 is Rybczynski theorem. આ ચાર થિયરમની ચર્ચા based on HO theory પર આપણે કરીશું. Now, according to HO theorem, the determinants of trade are explained in terms of factor endowment of countries and factor intensity of goods. A country specialized in export that good which intensively uses its most abundant factor. For example, if a country like India is abundant in labor, then India would mainly specialize in labor-intensive goods, would form a large share of its export basket. એની નિકાસી વસ્તુમાં મોટા ભાગની શ્રમ પ્રધાન ચીજ વસ્તુઓનો સમાવેશ થાય, કેમ કે નિકાસ એની શ્રમ પ્રધાન ચીજની હોય, દાખલા તરીકે ભારતની, કેમ કે ભારતમાં શ્રમનું પ્રમાણ વધારે છે માટે. એટલે in the same vein, India would import capital intensive goods. આ બહુ પ્રાથમિક કક્ષાની વાત. હેક્સર-ઓહલિને આ થિયરમ બાંધ્યો, પણ અત્યારે આધુનિકતામાં વળી પાછું એની જે વિસ્તૃતિકરણની અસરો અને એ બધું આપણે સ્ટોલ્પર-સેમ્યુએલ્સન પ્રમેયમાં આજે જ જોઈશું, એ વાત કરીશું. It is ratio of factor to another that gives the model its generic name, the factor proportion model. In the HO model, the ratio of the quantity of capital to the quantity of labor used in a production process is the capital labor ratio. Therefore, it is assumed that different industries producing different goods have
ડિફરન્ટ કેપિટલ લેબર રેશિયો. જે જુદા જુદા ઉદ્યોગો જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરે છે એમાં મૂડી શ્રમ ગુણોત્તર અલગ અલગ છે એવું માનીને આમાં આપણે વિશ્લેષણ કરીએ છીએ. હવે આ દેશોની અંદર એચઓ થિયરી પ્રમાણે તમારે જો એમાં જોવું હોય તો જોઈ શકશો કે countries have different quantities or endowments of factor capital and labor available for use in the production process. ઉત્પાદનની પ્રક્રિયામાં એ અલગ અલગ જથ્થામાં શ્રમ અને મૂડીનો ઉપયોગ કરે છે. તો some countries like the US are well known endowed with physical capital relative to the labor force. In contrast, many less developed countries have very little physical capital but are well endowed with large labor force. જેમાં શ્રમ મૂળ વધારે પ્રમાણમાં હોય એવા અલ્પ વિકસિત દેશો અને અમેરિકા જેવા વિકસિત દેશો કે જેની અંદર મૂડી વધારે છે, તો એનો રેશિયો લઈએ તો મૂડી જેમાં વધારે છે એટલે મૂડી શ્રમ ગુણોત્તર અમેરિકાનો ઊંચો આવે. Now, aggregate endowment of the capital to aggregate endowment of labor is used to define relative factors, abundance between countries. Thus, if, for example, the US has a large ratio of aggregate capital per unit of labor, એટલે કે પર યુનિટ ઓફ લેબર એમાં કેપિટલ વધારે છે, વધારે ભાગમાં આવે છે, તો એ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સનું પ્રોડક્શન કરીને નિકાસ કરશે અમેરિકા. By implication, India would have a larger ratio of aggregate labor per unit of capital, and thus India would be labor abundant relative to the US. હવે એ વાત આપણે એચઓ થિયરીમાં બંનેની પ્રાઇસ લાઇનના આધાર પર પણ આ પીપીટીમાં પણ તમે આકૃતિ જોઈ શકશો ને અહીંયા પણ હું તમને દર્શાવું છું. તો એ ફિગરના સંદર્ભમાં અકોર્ડિંગ ટુ એચઓ થિયરી, એચઓ મોડેલ, ટ્રેડ ટેક્સ પ્લેસ ઇન અ ગેઇનફુલ મેનર, એટલે કે આમાં વ્યાપાર ઘણું લાભદાયી રીતે નીવડે છે. એમાં ઇમ્પોર્ટ ઇફેક્ટ ઓફ અપોન પ્રાઇસીસ, વેજીસ એન્ડ રેન્ટ ફેક્ટર પ્રાઇસીસ, વેજ એન્ડ રેન્ટ ફેક્ટર પ્રાઇસીસ, એટલે કે મૂડી માટે ધારો કે રેન્ટ આપણે લઈએ અને લેબર માટે વેજીસ. When countries differ in the relative factor endowment and when different industries are used factors in different proportion, this explained by figure 1.1. તમારી ટેક્સ્ટ બુકમાં ફિગર 9મા પાના પરની 1.1 આકૃતિમાં હવે એમાં બે સમ ઉત્પાદન રેખાઓ X1 Y1 આપેલી છે, કેપિટલ અને લેબર વચ્ચેની, અને સમ ખર્ચ રેખા AB આપણને આપેલી છે. એ ઋણ ઢાળવાળી છે કે મૂડી અને શ્રમ વચ્ચેનો ગુણોત્તર, એટલે કે OA જેટલું કેપિટલ જે ખરીદાય અમેરિકા એ તરફ પ્રયાસ કરશે, જ્યારે ભારત નીચેની તરફ શ્રમ પ્રધાન ચીજ નું ઉત્પાદન કરીને નિકાસ કરશે. એટલે તમે જોઈ શકશો કે આર બિંદુ એમાં એને પેરેલલ એક સીડી રેખા પણ આપણે સમખર્ચ રેખા દોરીએ તો સીડી રેખા એબી રેખાને પેરેલલ છે. એટલે કે અહીંયા આપણે ટી બિંદુ આગળનો જે મૂડી ઉત્પાદન ગુણોત્તર જે છે એ એસ બિંદુ આગળના મૂડી ઉત્પાદન ગુણોત્તરની બરોબર જ થાય. એનો અર્થ એવો છે કે અહીંયા તમને જે એસ બિંદુ આગળ કેપિટલ આઉટપુટ રેશિયો અને ટી બિંદુ આગળ ધ કેપિટલ આઉટપુટ રેશિયો ઇઝ સેમ. ભલે આ જે છે એ ઉપરની બાજુ છે, એબી તક રેખા, એબી સમખર્ચ રેખા કરતા સીડી સમખર્ચ રેખા ઊંચી છે. એનો અર્થ કે દેશની પરિસ્થિતિમાં મૂડી અને શ્રમનું પ્રમાણ ઊંચું છે, પણ એ બંનેનો રેશિયો સમાન છે. ત્યારે આવા સમયે દેશ માટે કયો નિર્ણય લેવાય? તો એ જે દેશમાં મૂડી વધારે છે શ્રમની તુલનામાં પર કેપિટા
પર લેબરનું કેપિટલનું પ્રમાણ વધારે આવે છે, કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્ટ કરશે. હવે આ જ વાત એટલે પુરવઠાની દ્રષ્ટિએ જેમાં વધારે છે એ એબન્ડન્ટ જેમાં છે એ બંનેનું પ્રમાણ જેમાં વધારે હોય ત્યારે કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે? એટલે કે એટ પોઈન્ટ આર એન્ડ એસ, આર બિંદુ નીચેની સાઈડ શ્રમ પ્રધાન છે અને એસ બિંદુ ઉપરની સાઈડ મૂડી પ્રધાન છે. ત્યારે એવા સમયે the factors of production are allocated, so the quantity specified by the isoquant x1 of x and y1 of y are being produced at lowest possible cost. બરાબર. In other word, at R and S, the two isoquant, R isoquant labor નું વધારે પ્રમાણ દર્શાવે, S કેપિટલની દિશામાં વધારે છે એટલે yx ને નજીક છે, R જે છે x અક્ષની નજીક છે એટલે એમાં શ્રમ પ્રધાન ચીજનું ઉત્પાદન બતાવે. Now tangential to the lowest possible isocost line which has a slope equal to the factor price ratio, એનો જે ગુણોત્તર છે એ ફેક્ટર પ્રાઇસ રેશિયો એટલે સાધન કિંમત ના ગુણોત્તર બરાબર એબી રેખાનો ઢાળ થશે. એટલે કે મૂડી ભાગ્યા શ્રમ. It follows that the ratio of marginal product of labor to the marginal product of capital, એટલે marginal product of labor અને marginal product of capital, એક એકમ કેપિટલમાં વધારો થવાથી અને એક એકમ લેબરમાં વધારો થવાથી ઉત્પાદન એટલે W/R એટલે વેજ રેટ અપોન આર. એટલે કે ધારો કે આનો ગુણોત્તર આપણે લઈએ MPLY/MP/KY, માર્જિનલ પ્રોડક્ટ ઓફ લેબર of at Y upon marginal product of capital at Y. That is labor over capital, that is labor marginal product of labor જેટલું wage rate મળશે. So W/R, R that is rent, મૂડીને મળતું જે છે વ્યાજ અથવા તો ભાડું એ જે છે એ વાત MPKY. તો W/R, wage rate upon rate of return, from which is it is easy to show that order to maximize profit the producer must combine capital and labor. એ બંનેને કમ્બાઈન કરશે અને માટે એ નિર્ણય કયો લેશે? તો if the producer were producing goods Y at a point such U rather than point S, એટલે કે વધારે મૂડીની જરૂર પડે એ પ્રકારની ચીજનું ઉત્પાદન કરવાનો જો નિયોજક નિર્ણય કરે એસ ને બદલે શ્રમ પ્રધાન ને બદલે, he would maximize profit. એટલે W/R એટલે વેજ રેટ અપોન રેટ ઓફ રિટર્ન, એટલે કે રેન્ટ અથવા તો એને આપણે વળતરનો દર કહીએ, ભાડું. તો કેપિટલ ઇન પ્રોડ્યુસિંગ Y is lower than the it is at point S, and so the value of marginal product of capital in producing Y at producing U, the marginal product times the price of Y is lower than the cost of unit of capital. Similarly, the value of the marginal product of labor at point U is higher than the cost of labor. Profit would be increased by employing more labor and less capital. એટલે કે નફો ક્યારે વધારે થશે? જો શ્રમ પ્રધાન દેશ હશે તો શ્રમના વધારે ઉપયોગથી અને મૂડીના ઓછા ઉપયોગથી નિયોજક નફો વધારે લઈ શકે. Now, profit would be increased by employing more labor and less capital. The capital labor ratio would decrease and we would move to the point such as S or T. એટલે કે આપણે S અથવા T ની દિશામાં જઈએ. હવે એની સાથે મેં તમને બીજી ફિગર પણ આપી છે તમારી ટેક્સ્ટ બુકમાં પછીના પેજ નંબર પર. આ ફિગર પણ તમે જોઈ શકશો. એના રેફરન્સમાં હું ચર્ચા અત્યારે આગળ વધારું છું. તો
if for some reason factor prices were to change, કોઈ કારણસર ઉત્પાદનના સાધનોના ભાવો બદલે છે, તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? ફેક્ટર ઇન્ટેન્સિટી વુડ ઓલ્સો ચેન્જ. એટલે કે શ્રમ પ્રધાનની જગ્યાએ મૂડી પ્રધાનતા થાય છે. તો આવા ડાયનેમિક ફેક્ટર પ્રાઇસ રેશિયોની અંદર ફેક્ટર જ્યારે આવું ડાયનેમિક થાય છે, ફેક્ટર પ્રાઇસ વેન્ટ ટુ ચેન્જ, then what? Let us assume that price of labor compared with the price of capital increase. ધારો કે શ્રમનો વેતન દર વધે છે મૂડીના વ્યાજ કરતા. ત્યારે આવા સમયે દેખીતું છે કે માલિકને તો શ્રમનો ઉપયોગ કરવો વધારે સહેલો પડે અથવા સસ્તો પડે. ત્યારે આવા સમયે then more capital intensive method of production will be used in both lines. બંને A dash B dash અને A double dash B double dash. હવે પહેલા કેવું હતું? જો AB તક રેખા હતી, અરે સમખજ રેખા AB હતી, શ્રમ સસ્તો હતો, મૂડી મોંઘી હતી, એટલા જ પૈસાથી આટલી મૂડી અને આટલો શ્રમ ખરીદી શકાતો હતો. હવે આ મોર સ્ટીપર બને છે. સ્ટીપર એટલે વાયએક્સ ને સમાંતર વધારે. પેલું દિવાલના ટેકે જેમ લાકડી ગોઠવી હોય ને, એ વધારે ઊભી ગોઠવો. એનો અર્થ કે વધારે મૂડી આવે છે અને ઓછો શ્રમ આવે છે સેમ પૈસાથી. દેશી ભાષામાં આપણે આવી રીતે શીખી શકીએ. તો મોર સ્ટીપર એટલે A dash B dash. હજી પણ બંનેનું પ્રમાણ વધારે હોય તો A double dash B double dash. ત્યારે એવા સમયે સમ ઉત્પાદન રેખા અહીંયા 3 પ્રકારની દોરી અને આપણે પહેલી સમતુલા જે AB રેખાની અહીંયા હતી એ ધીમે ધીમે મૂડી પ્રધાનતા તરફ ઉપરની દિશામાં જશે. એ હું બતાવવા પ્રયાસ કરું છું ને એની ચર્ચા કરવા પ્રયાસ કરું છું. કારણ કે મૂડી સસ્તી થઈ છે, શ્રમ મોંઘો થયો છે, કારણ કે સાધન કિંમત બદલાય છે. એ સંદર્ભમાં ડાયનેમિક ઇકોનોમીના સંદર્ભમાં આપણે આ વાતની ચર્ચા કરવાનો પ્રયાસ કરીએ છીએ. ત્યારે એ સમયે શું થશે એની વાત કરીએ. Now capital then more capital intensive method of production will be used in both lines. એ તો મેં વાત કરી. Line of production as shown in figure 1.2. Factor prices, factor in intensity and production cost. એટલે ઉત્પાદન ખર્ચની દ્રષ્ટિએ before the price change OA of capital cost, the same of purchase as OB. એટલે કે વધારે એટલા જ પૈસાથી વધારે શ્રમ ખરીદી શકો છો, પણ હવે લેબરનો કોસ્ટ વધી ગયો, શ્રમનો વેતન દર વધી ગયો. But after the change OA dash of capital cost, the same as OB dash. એટલે કે ઓબી કરતા હવે વધારે એક્સેસ ઓરિજિનની નજીક તમે આવો છો. એટલે કે વધારે સ્ટીપર થઈ છે, લાઈન વધારે ઊભી વાયએક્સ તરફ ઉપર ગઈ છે. એનો અર્થ કે મૂડી સસ્તી થઈ છે અને શ્રમ મોંઘો થયો છે અને બંનેનું પ્રમાણ એ રીતે જો વધે છે તો એન્ડ O A double dash O capital cost and same as O B double dash. એટલો જ ખર્ચ તમે મૂડીમાં કરો તો B double dash જેટલી શ્રમ ખરીદાય. The two budget line A dash B dash and A double dash B double dash are parallel. એ બંને સમાંતર છે. એનો અર્થ કે એટલા જ પૈસાથી મૂડી અને શ્રમ એ રીતે આગળ તમે ખરીદી શકો છો. ત્યારે એવા સમયનો નિર્ણય તમારો F dash ની જગ્યાએ તમે R double dash તરફ જાઓ. બરાબર? પેલા તમે જે પ્રકારે શ્રમ પ્રધાન ચીજનું ઉત્પાદન કરતા હતા એ હવે તમે મૂડી પ્રધાન ચીજનું ઉત્પાદન કરશો. Now and steeper than the origin budget line AB, as labor is now more expensive and capital is cheaper than before. So the method of production become more capital intensive for both good. એટલે બંને વસ્તુઓ જે ઉત્પાદિત થાય છે એમાં વધારે મૂડીનો ઉપયોગ થાય અને ઓછા શ્રમનો ઉપયોગ થાય એ પ્રકારની મેથડ માલિક એપ્લાય કરશે અથવા તો માલિક અપનાવશે. If the desired production of X is still X1, then the capital and labor combination will be
એટ આર ડેશ. જો એનો અર્થ કે જે તમે પેલા અહીંયા મારી આંગળી છે ત્યાં સમતુલામાં હતા, એનાથી હવે તમે અહીંયા સમતુલામાં આવો છો. આર ડેશ આગળ અહીંયા આર ડેશ છે. અત્યારે મારી જે આંગળી છે ત્યાં આર ડેશ છે. આની કરતા અહીંયા એટલે કેપિટલ વધારે, મૂડી ઓછી. આર ડેશ પર તમે સમતુલામાં આવો છો. હવે being steeper then quantity of YT of good Y will now be produced at point S dash. હવે Y વસ્તુનું તમે S dash આગળ ઉત્પાદન કરશો. Y વસ્તુનું ક્યાં આગળ ઉત્પાદન કરશો? અહીંયા S dash. કારણ કે આના કરતા આ મોર કેપિટલ ઇન્ટેન્સિવ એટલે અહીંયા. હવે તમે એમાં મૂડીનો વધારે ઉપયોગ કરશો. લેટ અસ એક્સપ્લોર ધ લોજિક of the HO theorem. It may be recalled that HO theorem predicts the pattern of trade between, એટલે આ જે છે એ અનુમાન કરે છે the pattern of trade between countries based on the characteristics of countries. The HO theorem says that capital abundant country will export the capital intensive goods while the labor abundant country will export the labor intensive goods. જેમાં મૂડીનો જથ્થો વધારે છે, મૂડી પ્રધાન ચીજનું ઉત્પાદન કરશે. શ્રમનો જથ્થો વધારે છે, શ્રમ પ્રધાન ચીજનું ઉત્પાદન કરશે. Capital abundant country is one that is well endowed with capital relative to the other country. એટલે બીજા દેશો કરતા એનામાં મૂડીનું પ્રમાણ વધારે છે. This gives the country a propensity for producing the good which uses relative more capital in the production process. ઉત્પાદન પ્રક્રિયામાં વધારે મૂડીનો ઉપયોગ કરશે. That is capital intensive goods. As a result, if two countries were not trading initially, that is they were autarky, એટલે કે એ લોકો આત્મનિર્ભર હશે. જો આમ છતાં પણ બંને દેશોમાં મૂડી ને શ્રમનું પ્રમાણ વધારે છે અને એ લોકો જો વેપાર નથી કરતા તો એ બંને દેશો આત્મનિર્ભર, ઓટાર્કી, સ્વયં પોતાની મેળે પોતાનું પૂરું કરવું એ પ્રકારના હશે. The price of the capital intensive goods in capital abundant country would go down relative to the price of the good the other country. Similarly, in the labor abundant, the price of that good in capital abundant country, by the same token, labor intensive goods would be costly in the capital abundant country. એટલે કે જે મૂડીનો પુરવઠો, મૂડીનો જથ્થો જે દેશમાં વધારે છે ત્યાં શ્રમ પ્રધાન ચીજો મોંઘી હશે, અને જે દેશમાં શ્રમનો જથ્થો વધારે છે એ દેશમાં મૂડી પ્રધાન ચીજો મોંઘી હશે. અને એટલે દેખીતું છે કે બીજા દેશમાં સસ્તી પડતી હોય તો ત્યાંથી એ આયાતો કરશે. એટલે આ બાબત, once trade is allow profit seeking firm will move their capital abundant country will export capital intensive, labor abundant country move labor intensive from export. The trade flows will rise until the price of both goods are equalized in the two market. શ્રમ પ્રધાન ચીજની જેમાં જેટલો ભાવ ભારતમાં એટલો જ ભાવ અમેરિકામાં થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલતી રહેશે. બે પીપને જોડો ટોટીથી, નળીથી, તો બંનેમાં પાણીની સપાટી સમાન થાય ત્યાં સુધી ઊંચી સપાટીમાંથી નીચી સપાટી તરફ વહે. એમ બંને દેશોમાં જ્યાં ભાવો બંને શ્રમ પ્રધાન ચીજના ભાવ સરખા થાય ત્યાં સુધી ભારતમાંથી ફ્લો વહેશે અમેરિકામાં, અને મૂડી પ્રધાન ચીજની ભાવ ભારતમાં એના સમાન થાય ત્યાં સુધી અમેરિકામાંથી ભારતમાં એનો ફ્લો વહેશે. Now difference in assumption as compared to the Ricardian model. Ricardian model માં difference in technology that motivate advantages international trade in the model. રિકાર્ડોમાં ખર્ચ તફાવત પાયામાં હતું, જ્યારે અહીંયા ઉત્પાદન
જથ્થો એબન્ડન્ટ એટલે કે ઉત્પાદન જથ્થાનો તફાવત, એને કારણે ઉત્પાદન ના સાધનોનો ભાવ તફાવત, અને એને કારણે વસ્તુ ભાવ તફાવત ને કારણે વ્યાપારનું સર્જન થાય છે. એવી વાત કંઈક એચઓ થિયરીના પાયામાં છે. એટલે રિકાર્ડિયન થિયરી ફ્રેમવર્ક જે whereas the HO model assume that production technologies are the same. જો બંને દેશોમાં ઉત્પાદન વિધેયો સમાન હોય, પ્રોડક્શનની ટેકનોલોજી સમાન હોય, તો બંને એક્સ અને વાય વસ્તુના અલગ અલગ દેશો અલગ અલગ ઉત્પાદન કરશે. Now the technologies are really the same. Instead, the assumption is useful because it enables us to visualize precisely how differences in resource endowments are sufficient to cause trade and its concomitant impacts. એની અસરો એટલે સ્ટોલ્પર-સેમ્યુલ્સન થિયરમ. હવે હું એચઓ થિયરીના પાયાની વાત કરીને હવે સ્ટોલ્પર-સેમ્યુલ્સન પ્રમેય પેજ નંબર 11 પર હું આવું છું. The Stolper-Samuelson theorem describes the relationship between changes in price of goods and changes in factor price such as wage or labor for labor and rent for capital within the context of HO theory. HO theory નું કન્ટેન્ટ ચાલુ જ છે, પણ એનું એક્સટેન્શન થોડું સ્ટોલ્પર-સેમ્યુલ્સન પ્રમેયે લીધું છે. હવે એમાં પાયામાં કઈ વાત લીધી છે કે મેગ્નિફિકેશન ઇફેક્ટ એટલે કે વિસ્તૃતીકરણની અસર કેવી રીતે થાય છે. The theorem states that if the price of capital intensive goods rise, જો મૂડી પ્રધાન ચીજની ભાવો વધે, then the price of capital એટલે કે મૂડીને મળતું વળતર કરતા, મૂડીના ભાવ કરતા મૂડી પ્રધાન ચીજના ભાવો વધે તો મૂડીનું વળતર પણ વધવાનું. The price of capital will also rise while the wage paid to labor will fall. એવા સમયે શ્રમને ચૂકવાતું વેતન ઘટશે. તેથી if the price of electronic ware to rise, ઇલેક્ટ્રોનિક આઇટમોનો ભાવ વધે, and if electronic ware capital intensive અને ઇલેક્ટ્રોનિક આઇટમો મૂડી પ્રધાન હોય, then the rental rate on capital would rise. એટલે મૂડીને મળતું ભાડું વધશે, while the wage rate would fall. એમાં કામ કરતા મજૂરોના પગારો ઘટશે. મૂડીની તરફ આવકની વેચણી થશે અને શ્રમની વિરુદ્ધ આવકની વેચણી થશે. જે વિસ્તૃતીકરણની પ્રક્રિયામાં સ્ટોલ્પર-સેમ્યુલ્સને હેક્સર-ઓહ્લિનનો પાયો લઈ અને જે સમજાવવા પ્રયાસ કર્યો છે એ આ છે. Similarly, if the price of the labor intensive goods were to rise, then the wage rate would rise while the rental rate would fall. એટલે similarly, if the price of labor intensive goods, જો શ્રમ પ્રધાન ચીજનો ભાવ વધે તો એનો અર્થ કે શ્રમને મળતું વેતન વધવાનું, તો આવકની વેચણી શ્રમની તરફેણમાં થશે, પેલામાં આવકની વેચણી મૂડીની તરફેણમાં થશે. Now magnification effect, the theorem was later generalized by Jones, who constructed a magnification effect. વિસ્તૃતીકરણની અસર પર આ અર્થશાસ્ત્રીએ આ થિયરી આપી for prices of the context of HO model. Now magnification effect એટલે કે વિસ્તૃતીકરણની અસર allows for analysis of any change in the price of the both goods and provides information about the magnitude of the effect on the wages and rate. એટલે કે ઉત્પાદનના વિસ્તૃતીકરણથી મૂડી અને વેતન અને ભાડું એટલે કે મૂડી અને વેતન મૂડી અને શ્રમની આવકની વેચની તરફ કઈ અસર થશે. The most importantly, the magnification effect allows one to analyze the effect of price changes on real wages and real rents earned by the workers and capital owners. એટલે કે મૂડીપતિઓ અને શ્રમિકો દ્વારા જે કમાણી થાય છે એમાં ફેરફાર. This is crucial from the point of view
policy impact, since the real return indicate the purchasing power of wages and rent after according for the price change, and thus are better measure of well-being the simple than simply the wage rate or rental rate alone. માત્ર મૂડીના દર અને શ્રમના દર ને સ્વતંત્ર રીતે વિચારીએ એના કરતા આ બંનેની આવકની વહેંચણીમાં જે ફેરફાર થઈ રહ્યો છે એ પાયાની બાબત બને, મુખ્ય બાબત બને, જે અર્કરૂપ બાબત બને, ક્રુશિયલ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે આ મુદ્દાની જે દિશા છે એ પોલિસી ઇમ્પેક્ટ, નીતિ વિષયક બાબતો, નીતિની અસરો કેવી રીતની અસર કામ કરશે એ દિશા તરફ આપણને લઈ જાય છે. સિન્સ રિયલ રિટર્ન ઇન્ડિકેટ્સ ધ પર્ચેસિંગ પાવર ઓફ વેજ, એટલે કે શ્રમની ખરીદ શક્તિ અને મૂડીનું વ્યાજ, મૂડીનું એકાઉન્ટિંગ ફોર ધ પ્રાઇસીસ ચેન્જ ઇન, એટલે ભાવો બદલે, એટલે કે મૂડી અને શ્રમના ભાવો બદલતા એના આવકની વહેંચણીની દિશા કેવી રીતે બદલશે એની ખરીદ શક્તિ બદલવાને કારણે. એટલે કે પોલિસી ઇમ્પેક્ટ તરફ આપણે આમાં જઈ શકીએ. ધીસ થિયરમ હેઝ અ ટોપિક રિલેવન્સ ઇન ધ એજ ઓફ ગ્લોબલાઇઝેશન એન્ડ ટ્રેડ લિબરલાઇઝેશન. અત્યારે આપણે જાણીએ છીએ કે વૈશ્વિકરણ અને ઉદારીકરણનો જમાનો છે. તો એવા જમાનામાં, એવા સમયે આ સ્ટોલ્પેર-સેમ્યુલ્સન પ્રમેય આપણને ઘણું બધું સૂચક છે અને ઉપયોગી છે. When trade liberalization occurs in a country, prices of goods change and the magnification effect can be applied to seek an important result. બહુ અગત્યના પરિણામો તરફ આપણને લઈ જાય છે. એ કયું? તો એની વાત આપણે કરીએ. Countries relative about the factor to rise while the real return of countries relative scarce factor will fall. એટલે કે સાપેક્ષ રીતે જે અછતવાળું સાધન છે એ ઘટે છે. Thus, if the US and India, ધારો કે આપણે ઉદાહરણ લઈએ અમેરિકા અને ભારત, two countries who move towards free trade, અમેરિકા અને ભારત મુક્ત રીતે વેપારમાં જોડાય, and if US capital abundant, અમેરિકા મૂડી પ્રચુર છે, India is labor abundant, ભારત શ્રમ પ્રચુર છે, then capital owner in US will experience an increase in the purchasing power of their rental income. એટલે કે અમેરિકાની અંદર એવો અનુભવ કરશે મૂડીના માલિકો, મૂડીપતિઓ, increase in the purchasing power of the rental. મૂડીની ખરીદ શક્તિ વધી છે, ભાડું વધ્યું છે, while workers will experience a decline in purchasing power of their wage income. અને શ્રમના માલિકો શું અનુભવ કરશે? શ્રમિકો પોતાના વેતનની ખરીદ શક્તિ ઘટી છે. That is, they will lose. એટલે કે શ્રમની વિરુદ્ધમાં અને મૂડીની તરફેણમાં આવકની વહેંચણી થશે. એટલે આ વખતે પોલિસી સરકારે કઈ બનાવવી એ સ્ટોલ્પેર-સેમ્યુલ્સન. કારણ કે એચઓ થિયરીમાં તો બેઝ એચઓ થિયરીનો લીધો. એચઓ થિયરીમાં આપણે એક જ મુદ્દો જોયો કે ભાઈ શ્રમ પ્રચુર ચીજો શ્રમ પ્રધાન દેશ ઉત્પાદન કરીને નિકાસ કરે, મૂડી પ્રચુર ચીજો મૂડી પ્રધાન દેશ ઉત્પાદન કરીને નિકાસ કરે. એ વાત તો સાચી, પણ આવકની વહેંચણી મૂડી પ્રચુર દેશોમાં મૂડીપતિઓની તરફેણમાં થાય છે, શ્રમ પ્રચુર દેશોમાં શ્રમના માલિકો એટલે કે શ્રમિકોની તરફેણમાં આવકની વહેંચણી થાય છે. તો સરકારે પોલિસી ઇમ્પ્લિકેશન કયું કરવું? The reason for this result are somewhat complex. આના પરિણામો જટિલ છે. When a country moves free trade, the price of its હવે કારણ કે વૈશ્વિકરણમાં કોઈને રોકનાર કોઈ રહ્યું નહીં, ઉદારીકરણમાં કોઈ પોલિસી રહી નહીં, જકાતો રહી નહીં, કોઈ વેપાર રોકાતો નથી. તો પોલિસીમાં સરકારે મહત્વનો વિચાર એ કરવાનો છે કે મૂડી પ્રચુર દેશમાં જો તો પછી મૂડીના માલિકો પૈસા કમાતા થઈ જાય. શ્રમ પ્રધાન દેશમાં શ્રમના માલિકો વેતનના માલિકો એટલે કે શ્રમિકોની તરફેણમાં આવકની વહેંચણી થાય. ત્યારે એવે સમયે બાકીના જે લોકો છે એનું ઇન્કમ પોલિસીની બાબતમાં શું?
એનો ઇન્કમની બાબતમાં એ લોકો, કારણ કે ઝીરો લેવલ તો આવી જતું નથી. અમેરિકામાં પણ શ્રમિકો હશે, ભારતમાં પણ મૂડીપતિઓ હશે. ધારો કે મૂડીપતિઓની તરફેણમાં આવકની વહેંચણી થાય તો શ્રમિકોનું વેતન ઘટેલું છે એનું શું? શ્રમિકોનું જીવન ધોરણ અમેરિકામાં નીચું જાય તો એને પોલિસી ઇમ્પ્લિકેશન, ગ્લોબલાઇઝેશનને તમે હટાવી શકો એમ નથી, વૈશ્વિકરણ અને ઉદારીકરણને તમે હટાવી શકો એમ નથી, પરદેશથી આવતું રોકી શકો નથી એમ નથી, પરદેશમાં તમારો માલ જતો રોકી શકો એમ નથી, પણ આ લોકોના આવકની બાબતમાં પોલિસી ઇમ્પ્લિકેશન કયું રહેવું જોઈએ એ દિશામાં સ્ટોલ્પેર સેમ્યુલ્સન અગત્યનું ધ્યાન દોરે છે. ઇન ધ બેસિસ ઓફ એચઓ થિયરી, પાયો એચઓ થિયરીનો છે, એના આધાર પર આપણે આ વિચાર કરવાનો. This means that export industry wants relative more capital per worker than the ratio. એટલે કે જે લોકો નિકાસ કરી રહી છે એ ઇન્ડસ્ટ્રી જે છે એ વધારે મૂડીને ઓછો શ્રમનો ઉપયોગ કરશે. બરાબર. This means that export industry was relative more capital per worker than ratio factor than that the import competing industry is lying off. In this transition, એટલે કે આવા સંક્રમકતાના સમયમાં there will be excess demand for capital, મૂડીની વધારે ડિમાન્ડ હશે, which will raise its price. એટલે એ વખતે કેવું થાય કે મૂડીપતિઓ મૂડીની એટલે નિયોજકોને મૂડી સસ્તી પડે એટલે મૂડીની માંગ વધારશે, એવા સમયે મૂડીનો ભાવ પણ વધશે ધીમે ધીમે, એટલે એનો વ્યાજનો દર વધશે. excess supply of labor which will bring down its price. એટલે કે સપ્લાય વધી પડશે શ્રમનો એટલે શ્રમના વેતનો ઘટશે. Hence the capital owner in both industries experience an increase in their rents while the workers in both industries experience a decline in their wages. શ્રમિકોના વેતનો ઘટતા માલુમ પડે, મૂડીપતિઓને, કારણ કે મૂડીની માંગ વધે એટલે મૂડીનો ભાવ વધે, ભાવ વધે એટલે એનું વ્યાજ વધે. The theorem was originally developed in illuminate the issue of how tariff would affect the income of workers and capitalists. જકાતો જે છે એ શ્રમિકોની આવકો અને મૂડીપતિઓની આવકને કેવી રીતે અસર કરે છે? That is distribution of income within the country, not between the country. દેશની અંદરના જ મૂડીપતિઓને શ્રમિકોની આવકની વહેંચણીને જકાતો કેવી રીતે અસર કરશે? How tariff effect, because tariffs raise the domestic price of imported goods. કારણ કે જકાત જે છે એ શું કરશે? ડોમેસ્ટિક પ્રાઇસ ઓફ ઇમ્પોર્ટેડ ગુડ્સ. બરાબર. ટેરિફ જે આયાતી વસ્તુઓ જે છે એનો ભાવ વધારશે. However, the theorem is just as useful when applied to trade liberalization as explained above. આપણે ઉપર જે રીતે કહ્યું ઉદારીકરણની પરિસ્થિતિમાં આ થિયરમ એ રીતે ઉપયોગી છે. Just as useful when applied the trade liberalization. However, it should be kept in mind that these results have been derived in a model with only two goods and two factors. બે ઉત્પાદનના સાધન અને બે વસ્તુના સંદર્ભમાં જ આપણે વિચાર કરીએ છીએ. That the perfectly mobile between sector, અને બંને ક્ષેત્રોમાં સંપૂર્ણ રીતે સ્થળાંતરિત થઈ શકાય છે, મૂવેબલ છે, એ સંદર્ભમાં આપણે વિચાર કરીએ. They may not be valid in general. આ કદાચ સર્વસામાન્ય બધી જ પ્રકારની પરિસ્થિતિ બધી વસ્તુઓના વેપારનો થિયરી એપ્લિકેબલ હોય ન પણ હોઈ શકે એમ કહે છે. In particular, a factor which is employed in a sector where output decline because the competition from imports will definitely suffer a loss in its real reward if it has no alternative source of employment. જો એનો રોજગારીનો બીજો વિકલ્પ ના હોય તો એને સફર કરવું પડે. Now the factor price equalization, આ છે સ્ટોલ્પેર સેમ્યુલ્સન થિયરમ.
મેં તમને 4 થિયરમની વાત કરી હતી. એક્સરવોલીના બેઝ પર આપણે સ્ટોલ્પર-સેમ્યુએલ્સન પ્રમેય કરશું, ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન થિયરમ કરશું. ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન, અકોર્ડિંગ ટુ ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન થિયરમ, when the price of goods are equalized between country due to international trade, જો બંનેના ભાવો સમાન થવા તરફનું વલણ હશે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે, the prices of the factor, that is capital and labor, also get equalized between country. એટલે બંને દેશોની વચ્ચે પણ બંને વસ્તુ, બંને ઉત્પાદનના સાધનોના ભાવો પણ સમાન થવા તરફનું વલણ હશે. This implies that freer trade will equalize the wage of workers and the rental earned on capital throughout world in ultimate analysis. આખરી વિશ્લેષણમાં એ બંનેનું વ્યાજ અને વેતન સમાન થવા તરફ, બંને દેશોમાં સમાન થવા તરફનું વલણ હશે. The theorem derives from the assumption of HO model. આનો પણ પાયો તો HO મોડેલ જ છે. Of which the most critical is the assumption that two countries share the same technology. એટલે બંને માટે જે તે એક વસ્તુ માટે ટેકનોલોજીનું ઉત્પાદન વિધેય સમાન છે. The market are perfectly competitive. બજારો સંપૂર્ણ રીતે હરીફાઈવાળા છે. In perfect competition, factors are paid on the basis of the value of their marginal productivity. એ બંનેના સીમાંત ઉત્પાદકતા, નોટ ઉત્પાદન, ઉત્પાદકતા તરફ જાય છે. Which in turn depend upon the price of goods. Thus, when prices differ between countries, so will their marginal productivities, and hence so will their wages and rent. However, once prices of goods are equalized as they are in free trade demonstrated earlier, the value of marginal product are also equalized between the country. એટલે કે બે દેશોની વચ્ચે, not within the country, between the country સમાન થવાનું વલણ હશે. The rented rate. Now the Rybczynski theorem. Rybczynski theorem is very important. હવે એમાં પણ આપણે ઝડપથી ચર્ચા કરીને આગળ ચાલીએ. The Rybczynski theorem demonstrated the relationship between changes in national factor endowment and changes in the output of the final goods within the context of HO model. એ પણ HO મોડેલના આધાર પર જ the relationship between changes in national factor endowment, એટલે કે જે સાધનની પ્રચુરતા દેશો વચ્ચે છે એને કારણે, ચેન્જીસ ઇન આઉટપુટ ઓફ ધ ફાઇનલ ગુડ્સ, એને કારણે જે બંને દેશોની ઉત્પાદનના તફાવતો છે. Briefly stated, Rybczynski theorem, according to this theorem, an increase in a country's endowment of a factor will cause an increase in output of good. ફરીવાર, according to this theorem, આ સિદ્ધાંતના મતે increase in a country's endowment, જો કોઈ પણ દેશના સાધનનું પ્રમાણ વધે of a factor will cause an increase in output of the goods. જે વસ્તુ, જે દાખલા તરીકે મૂડીનું પ્રમાણ વધ્યું હશે વધારે ગત્યાત્મકતામાં, તો મૂડી પ્રચુર ચીજનું ઉત્પાદન વધ્યું હશે, એને લગતી ચીજનું ઉત્પાદન વધે, એમ કે which use the factor intensively, જેમાં મૂડી વધારે જરૂર પડે એવી ચીજનું ઉત્પાદન વધે, and decrease in output of the other goods, શ્રમ પ્રધાન ચીજનું ઉત્પાદન ઘટ્યું હશે. In other words, if India experiences an increase in labor supply, જો ભારતમાં વસ્તી વધે, then that would cause an increase in output of labor intensive goods. એને કારણે શ્રમ પ્રધાન ચીજનું ઉત્પાદન વધે, like textile, and a decrease in output of capital intensive goods like electronic. જેવી મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન ઘટશે અને ટેક્સટાઇલ જેવી, કાપડ જેવી શ્રમ પ્રચુર વસ્તુનું ઉત્પાદન વધશે જો ભારતમાં વસ્તી વધશે તો. The reverse is true. આની વિરુદ્ધનું પણ સાચું છે. If the economy's capital stock increase, the theorem is useful in addressing issues such as investment. આ જ રીતે મૂડીરોકાણ, વસ્તી વધારો, શ્રમના
પુરવઠાનો વધારો, ઇમિગ્રેશન, એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર વધશે કે બદલશે. દાખલા તરીકે હવે નવા બધા જે છે ભારતમાંથી ઘણા લોકો કેનેડા જઈ રહ્યા છે, અમેરિકા જઈ રહ્યા છે, તો એને કારણે શ્રમ અહીંયા વધારે હોય એના કરતા બીજા દેશમાં વધી જાય. ઓલ વિધિન ધ કોન્ટેક્સ્ટ ઓફ એચઓ મોડેલ. એટલે આ ડાયનેમિક એચઓ મોડેલના કોન્ટેક્સ્ટમાં બીજા મોડેલો સમજવા, ગત્યાત્મક મોડેલો સમજવા જરૂરી છે. Now empirical testing of comparative cost and the Hexer-Ohlin theorem. હવે આમાં Hexer-Ohlin theory અને comparative cost theory એટલે કે તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંત એ બંનેની સરખામણીમાં એક લિયોન્ટિફ પેરાડોક્સ ની વાત આવે છે, ધ ફેક્ટર ઇન્ટેન્સિટી રિવર્સલ. લિયોન્ટિફ 1953 ની અંદર અમેરિકામાં એને ડેટા ભેગા કરીને આ સંશોધન કરીને આ વાત કરી કે કેપિટલ એબન્ડન્ટ કન્ટ્રી, હવે ધારો કે અમેરિકા છે એ મૂડી પ્રચુર, બીજા દેશો કરતા મૂડી વધારે છે એના દેશમાં, તો પણ એની નિકાસો લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્ટની હતી. એટલે કે એચઓ થિયરમના બેઝમાં જ, એટલે બે મુદ્દા છે. એચઓ થિયરી તો ખોટી નથી, પણ આવું થયું કેમ? This came out the observation that export of US were founded be less capital intensive than the USA's import, even when USA ranks high among the countries with high capital labor ratio. એટલે કે ઊંચા મૂડી ઉત્પાદન, મૂડી શ્રમ ગુણોત્તરમાં અમેરિકાની જે માંગ હતી વિદેશમાંથી એ પણ મૂડી પ્રચુરની હતી. તો આવું કેમ બન્યું? This depicts the situation of factor intensity reversal. એટલે કે આ જે છે પાણી ઊંચી સપાટીમાંથી નીચી સપાટી તરફ વહે, એની જગ્યાએ નીચામાંથી, નદીની નીચેનું વહેણ તો જો પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહેણ જતું હોય તો નદીના તળિયામાં પશ્ચિમમાંથી પૂર્વ તરફ પાણી આવે છે. આવું કેમ થયું? However, it was argued that the Leontief paradox was not actually a paradox. એટલે કે લિયોન્ટિફનો વિરોધાભાસ એ વિરોધાભાસ નથી. તો કઈ રીતે સમજાવ્યું એમણે કે the profile of trade of the USA was consistent with the proportion of the HO theorem. This was argued on the ground that though USA's export are less capital intensive than import, but એટલે કે અમેરિકાની નિકાસો ઓછી મૂડી પ્રચુર વસ્તુની હતી શ્રમ પ્રચુર કરતા, આયાતો કરતા, એની આયાતો વધારે મૂડી પ્રચુર વસ્તુ. બટ યુએસએ એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ that are more skilled labor. પણ અમેરિકા જે નિકાસ કરી રહ્યું હતું જે શ્રમ પ્રચુર વસ્તુની, એ વધારે સ્કિલ વાળી જરૂર પડે શ્રમની, એવા પ્રકારની વસ્તુઓ હતી. એનો અર્થ કે ટેકનોલોજીકલ ઇન્ટેન્સિટી that the produced import, એટલે કે અમેરિકાનો શ્રમિક વધારે સ્કિલ વાળો છે. બરાબર, આવું સાબિત થયું હતું. એટલે ખરેખર લિયોન્ટિફનો વિરોધાભાસ એ વિરોધાભાસ નથી. એ દેખાય છે શ્રમ પ્રચુર વસ્તુ, પણ વાસ્તવમાં એ શ્રમની સ્કિલ વધારે છે, એ પ્રકારની વસ્તુની નિકાસ કરી રહ્યું છે. શ્રમ પ્રચુર વસ્તુ ચોક્કસ નિકાસ કરી રહ્યું છે, પણ જેમાં સ્કિલ વાળી વસ્તુની નિકાસ કરી રહ્યું છે. એટલે કે with a comparative advantage in capital intensive products. એટલે આ એક મહત્વની વાત અહીંયા આપણને આમાંથી શીખવા મળે છે. ટેસ્ટિંગ ધ ફેક્ટર કન્ટેન્ટ વર્ઝન. નાઉ ફેક્ટર કન્ટેન્ટ વર્ઝનની વાત આપણે, એટલે કે અહીંયા if trade in goods is an indirect way the trading factors of production, then relative factor endowment should predict the direction and volume of trade. એટલે કે વેપારની દિશા અને કદને જાણવા માટે આપણે આ વસ્તુ
લઈએ તો but the volume of the trade is much smaller than what the HO model predicts. એટલે કે HO મોડેલ જે અનુમાન કરે છે એના કરતા વેપારનું કદ ઘણું નાનું છે. USA has about 25% of the world income. હવે જો આ વાત થોડી સમજવા પ્રયત્ન કરીએ કે વિશ્વની આવકની એમ કે અમેરિકા લગભગ 25%. USA has about 25% of world income. વિશ્વની આવકના 25% આવક ધરાવતું છે. But only 5% of the world's worker. પણ વિશ્વના શ્રમિકો કરતા એના શ્રમિકોનું પ્રમાણ 5% છે. China has only about 3% of the world's income. વિશ્વની આવકના 3% આવક, વિશ્વના દુનિયાના દરેક લોકોની આવક 100 રૂપિયા માની લો તો 25 રૂપિયાની આવક અમેરિકાની છે અને 3 રૂપિયાની આવક ચાઇનાની છે. પણ અમેરિકામાં કુલ શ્રમ બધા દેશોનો આપણે 100% ગણીએ તો અમેરિકામાં 5% શ્રમ છે, જ્યારે ચાઇનામાં 15% શ્રમ છે. દેખાય છે? એટલે આ જે ટેસ્ટિંગ ઓફ ફેક્ટર કન્ટેન્ટ્સ વર્ઝન, જે ઉત્પાદનના સાધનોનો આપણે ફેક્ટર કન્ટેન્ટના સંદર્ભ, ફરીવાર 25% આવક વિશ્વની કુલ આવકના અમેરિકામાં છે, પણ શ્રમનો જથ્થો 5% છે. ચાઇનામાં 3%, વિશ્વની આવકનો 3% હિસ્સો એની પાસે છે, પણ લેબર હિસ્સો 15% છે. વર્લ્ડ્સ વર્કર, વિશ્વના કામદારોની. સો સિમ્પ્લિસ્ટિક ફેક્ટર પ્રપોર્શન કેલ્ક્યુલેશન વિલ, એટલે વેપારની દિશા અને વેપારનું કદ એ બધાની સાથે કયા સાધનની પ્રચુરતા છે ને એને આવકનો કયો ભાગ એને મળી રહ્યો છે એ ભાગ આ પણ અગત્યની દિશામાં આપણે વિચાર કરવાનો છે. સો સિમ્પ્લિસ્ટિક ફેક્ટર પ્રપોર્શન કેલ્ક્યુલેશન વિલ સે through most of its labor, but this is not the case in reality. એટલે આપણને જે દેખાય છે, એટલે પાણીનો પ્રવાહ ઉપરથી આવે એમ લાગે આમ પાણી જાય છે, પણ તળિયામાં કોઈ તરવૈયો ડૂબકી મારે તો પાણી આમથી આમ આવતું હોય, પૂર્વથી પશ્ચિમ ઉપરનો પ્રવાહ જતો હોય, તો ડૂબકી મારો તો નીચે પશ્ચિમથી પૂર્વ તરફ પ્રવાહ આવતો હોય. Now most of this, એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં કેટલું બધું અગત્યનું અર્થશાસ્ત્ર, કેટલી બધી અગત્યની દિશામાં ધ્યાન દોરે છે. બરાબર? એટલે this is the phenomenon of missing trade according to Daniel Trefler. 1995માં ડેનિયલ ટ્રેફલરે મિસિંગ ટ્રેડ ની વાત, which is explained by the dropping of HO assumption of identical technology among countries. એટલે કે બધા દેશોમાં એક સરખી ટેકનોલોજી છે એની ધારણા હેઠળ HO થિયરીના હેઠળ આ વાત કરી. Most of these tests, however, failed to control the 4 possible differences in taste across countries. They also do not make much sense in trying to explain the actual pattern of trade without allowing for substantial international differences in technologies, although the empirical evidence on the HO model is mixed. The HO model provides an explanation of the basis of comparative advantages, એટલે કે તુલનાત્મક લાભના પાયામાં આ વાત છે. that is what determines it, આ શું નિર્ણિત કરે છે, and helps to analyze the effect of international trade on the income distribution. Now હવે આ બાબત આટલે સુધી અટકાડી અને યુનિટ 2 માં હું અત્યારે હવે પ્રવેશ કરું છું. મારી પાસે માત્ર 5 મિનિટ છે. યુનિટ 2 તમારું છે એ ઓલ્ટરનેટિવ એક્સપ્લેનેશન ઓફ ટ્રેડ, વેપારની વૈકલ્પિક સમજૂતી. આના હેતુઓ કયા છે? પ્રોવાઇડ અ ક્રિટિક ઓફ ટ્રેડિશનલ ટ્રેડ થિયરીઝ ઓફ કમ્પેરેટિવ એડવાન્ટેજ, એટલે કે તુલનાત્મક લાભના પ્રણાલિકાગત સિદ્ધાંત ની સામે કેટલી ટીકા છે ને એની વજૂદ કેટલી છે, કઈ રીતે સાચું છે
એને ટીકાવ. Now understand the determinants of trade closer to real world situation. વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિના સંદર્ભમાં વેપારને નિર્ણાયક પરિબળો કયા છે એ દિશામાં આપણે આ ચેપ્ટરમાં ધ્યાન દોરીશું, સમજવા પ્રયાસ કરીશું. તો આ રિકાર્ડોના મોડેલની અંદર જે વાત કરવામાં આવે છે એટલે કે પ્રોડક્ટ સાયકલ થિયરી, એ આમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી એટલે કે જે દેશ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એનું એ વસ્તુની આયુષ્ય મર્યાદા કેટલી છે. હવે તમે જુઓ કે હવે પેલી જે દેશ શ્રમ પ્રધાન ચીજોનું શ્રમ વાળા દેશ નિકાસ કરશે ને મૂડી પ્રધાન, એ બધી બહુ સ્ટીરિયોટાઇપ વાતો થઈ ગઈ. હવે બંને દેશો મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન અને નિકાસ કરતા હોય. દાખલા તરીકે મારુતિ કાર તમે અહીંથી અમેરિકા મોકલો, અમેરિકાની કોઈ બીજી ગાડી ત્યાંથી અહીં, અથવા કિયા સેલ્ટોસ તમે કોઈ વિદેશમાંથી અહીંયા આયાત કરો, તો બંને મૂડી પ્રચુર છે, તમારી કાર અને વિદેશમાંથી આવતી કાર. તો મૂડી પ્રચુર દેશ, એટલે બંને દેશો મૂડી પ્રચુર વસ્તુમાં વેપારથી જોડાયા છે. તો આને કેવી રીતે સમજાવશો? હવે એક ગાડી લીધી હોય તો તમારે કેટલા વર્ષ ચાલે એટલી છે, તમે ત્યાં સુધી બીજી ગાડી માંગવાના નથી, ડિમાન્ડ નથી કરવાના. એટલે ડાયનેમિક ઇકોનોમી, ડાયનેમિક જે રિસોર્સ, એક બંને દેશો એકબીજાની સાથે વેપારથી જોડાય અને ડાયનેમિક રિસોર્સ, ડાયનેમિક ટ્રેડ એ કેટલા સમય સુધી, ટાઈમ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કે સમયનું પાસું, સમય બહુ અગત્યનો છે. જો તમે કિયા લઈ અને પછી 10 વર્ષ પછી તમે કિયા 10 વર્ષ સુધી તમે બીજી ગાડી માંગવાના ના હો, તો એની ડિમાન્ડનો પણ વિચાર થાય, કારણ કે ટ્રેડ ઉપર એની અસર થવાની, ઇન્ટરનેશનલ ટ્રેડમાં બીજા દેશોની કાર. એટલે એ સમયે હવે જો ઝડપથી ઇનોવેશન થતું જાય છે, નવપ્રવર્તન, ઝડપથી પેલી ગાડીઓ સોલાર સિસ્ટમ પર આવતી, સૂર્યપ્રકાશથી કે બેટરી પર ચાલતી ગાડીઓ આવશે. તો પછી કઈ ગાડી, બંને ગાડીઓનો જ વેપાર કરે છે બંને દેશો. કોઈ એવું નહીં કે એક સિંગ ચણાનો વેપાર કરે છે ને એક ગાડીનો બદલામાં ઇલેક્ટ્રોનિક આઇટમ આપે. એ હવે સ્ટીરિયોટાઇપ વાત થઈ ગઈ, બહુ જૂની વાત થઈ ગઈ. આ વાતને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ સુંદર રીતે સમજવાના પ્રયાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરને ખૂબ સુંદર રીતે સાંભળી અને એ વ્યાખ્યાન તમે મનન કરવા જેવું હશે, ચિંતન કરવા જેવું હશે, અને ખૂબ સુંદર રીતે આપણે એ વાત કરીશું. નાઉ પ્રોડક્ટ સાયકલ થિયરી, તો પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી ઓફ ફોસ્નર 1961 અને વેર્નન 1966 reflects the importance of multiple factors of production in constant contrast to the traditional theory of trade. એટલે કે એની ટીકાઓમાં પણ આપણે જઈશું, which speaks about one or two factor models. In Posner's world, long-term pattern of international trade are influenced by product innovation and subsequent diffusion. A country that produces technological and technically superior goods will sell their first to the domestic market. એટલે પહેલા જે છે ટેકનોલોજીકલ એડવાન્સ જે છે એ લાંબા ગાળા સુધી એ વ્યાપારની તરાહો, ઇન્ટરનેશનલ ટ્રેડ ને પ્રભાવિત કરે છે. તો પોતે પોતાની ડોમેસ્ટિક માર્કેટમાં જ એ વસ્તુ વેચશે. બરાબર, મારુતિ પહેલા આપણા ભારતમાં મારુતિ વાળો આપશે ને ત્યાર પછી બીજે વિદેશમાં આપશે. ધેન ટુ અધર ટેકનિકલી એડવાન્સ કન્ટ્રી, જે ટેકનિકલી એડવાન્સ કન્ટ્રીમાં ત્યાર પછી મોકલશે ઇન ટાઈમ. ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે અલ્પ વિકસિત દેશો વિલ ઇમ્પોર્ટ ધ લેટર મેન્યુફેક્ચર ધીઝ ગુડ્સ. એટલે કે અલ્પ વિકસિત દેશો અમુક સમય પછી આ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરશે. બાય વિચ સ્ટેજ ધ ઓરિજિનલ ઇનોવેટર, કે મૂળ જે નવપ્રવર્તક, વિલ હેવ પ્રોડ્યુસ ન્યૂ પ્રોડક્ટ. હવે એ વખતે પેલા લોકો ત્યાંથી આગળના પટ્ટા પર કૂદી ગયા હશે. એના કરતા એડવાન્સ ગાડીની ટેકનોલોજી એ લોકોએ, મોબાઈલમાં પણ એવું જ થાય છે. દાખલા કે આ લોન્ચ થઈ રહ્યા છે વન પછી વન બાય વન મોબાઈલ,
એક પછી એક. તો એમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટનો એકચ્યુઅલી વિશ્વની વચ્ચે અત્યારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની કોમ્પિટિશન છે. હું તો એમ કહું છું કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કોમ્પિટિશનના સંદર્ભમાં હવે આપણે નવી થિયરીનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે. જે દેશમાં જે સાધન વધારે હોય એનો વેપાર, એ વસ્તુ તો બહુ એના પાયા પર પણ તમારે આ નવા ફંક્શનની રીતે નવા સિદ્ધાંતોના સંશોધનની હવે ઇકોનોમિક્સમાં જરૂર છે. ખરેખર તો કોમ્પિટિશન વસ્તુઓની નથી, કોમ્પિટિશન ટેકનોલોજીની છે. વેલ, હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે સમય પૂર્ણ થયો છે, એટલે હું રજા લઉં છું. આગળની સુંદર મજાની ચર્ચા આના પછીના વ્યાખ્યાનમાં કરીશું. મારી બૌદ્ધિકતા પ્રમાણે આ વિષયને ન્યાય આપવા માટે મેં પ્રયાસ કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.